भातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबंधनात्। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य हरिभक्तों ने भावथी जय स्वामी नारायण। आज आपणे एक एवा भक्त रथનું આખ્યાન સાંભળવું છે કે જેમના જીવનની અંદર એક જ એમને લગ્ન હતી કે બસ મારે ભગવાનને રાજી કરવા છે અને એવો ઉપાય પણ પોતે કરે છે અને શ્રીજી મહારાજ રાજી પણ થાય છે અને અંતકાળે એમને તેડવા માટે પણ આવે છે। તો એ કંડોરણાના એ રતનબાનું આજે આપણે આખ્યાન સાંભળવું છે અને ખરેખર આપણા જીવનમાંથી એ ઘણી બધી પ્રેરણાઓ પણ આપણને પ્રાપ્ત થશે કે આપણે આજ્ઞાનું પાલન કેવી રીતે કરવાનું છે। ભગવાનને તો દરેકને પ્રસન્ન કરવા જ છે, પણ ભગવાન કેવી રીતે પ્રસન્ન થાય તો એ આપણને આ રતનબાના આખ્યાન દ્વારા, એમના પ્રસંગ દ્વારા આપણને જાણવા મળશે। આમ તો જામનગર તાબાનું તે આ કંડોરણા નામનું ગામ, આવું ગામમાં છે ને પટેલોના અને બ્રાહ્મણોના ઘર વધારે અને ગામના ધણી ભાદા પટેલ પોતે વૈષ્ણવ ધર્મી અને એમના પત્નીનું નામ આ રતનબા હતું। હવે આ રતનબા પોતે સત્સંગી હતા નહીં, ગુણભાવી આપણે કહી શકીએ, પણ હા ભગવાન પ્રત્યે એમને અતિશય એવો ભાવ હતો। હવે શ્રીજી મહારાજ જ્યારે વિચરણ કરતા કરતા આ કંડોરણાની અંદર સંવંત 1864ની અંદર આવે છે તો ત્યાં ગોપાળ બારોટના ઘરે પોતે ઉતર્યા હતા અને ગામને પાદરે વહેતી એક ઘી નામની નદી, ત્યાં પોતે શ્રીજી મહારાજ અને બીજા ભક્તો અને આ ગોપાળ બારોટ પણ પોતે સ્નાન કરવા જાય છે। હવે એ વખતે છે ને ત્યાં એક આંબલીઓની એક ઘટા હતી અને આ જોઈને શ્રીજી મહારાજ પ્રસન્ન થઈ ગયા અને એકાએક એવું બોલ્યા કે આ તો કેવી આંબલીની છાયા બહુ ઘાટી છે। હવે આ વાક્ય છે ને એક ઉભેલા ગામના એક બ્રાહ્મણે સાંભળ્યું અને મોકામાં ચોકો મારી દીધો, એને તરત કહી દીધું કે સ્વામિનારાયણ મહારાજ આ છાયા તો ઘાટી છે પણ એની નીચે બ્રાહ્મણો જમે તો એ કામની, નહીં તો નકામી। હવે બ્રાહ્મણનું આ વેણ તો શ્રીજી મહારાજના કાનમાં ગુંજી રહ્યું અને શ્રીજી મહારાજે તરત જ તે નિર્ણય લઈ લીધો કે ભૂદેવ તમારું નામ શું? તો ભૂદેવ કે જટાશંકર। બીજો પ્રશ્ન મહારાજ પૂછે છે કે અહીંયા આમ બ્રાહ્મણના ઘર કેટલા? ત્યારે જટાશંકર કહે છે કે 100 જેટલા તો હશે। અને મહારાજે કીધું કે જાઓ જટાશંકર, તમે હાલને હાલ છે ને ગામમાં એ નોતરા આપો કે સ્વામિનારાયણ છે ને 84 કરે છે અને આવતીકાલે બધાએ બ્રાહ્મણોને સહકુટુંબ આમંત્રણ છે અને સવારે તે સૌ બધા અહીંયા આંબલીના વનમાં આવી જાઓ અને રાંધવા માટેના વાસણ લેતા આવે અને સૌને અમારે છે ને પાકા સીધાય તે એ આપવા છે। આ અમારી હવે ઈચ્છા છે, અમે નિર્ણય લઈ લીધો। હવે આ સાંભળીને તો જટાશંકરના મોંમાં તો પાણી છૂટી ગયું અને જે પોતે સ્વાદ્યા હોય ને એને સ્વાદની જ્યારે પણ વાત થાય, ખાવાની વાત થાય ને ત્યારે એને અતિશય ગમે, બહુ ગમે। હવે ઘણા વખતથી અમથી તે લાડુનું નિવેદ એ જઠરાનને કાંઈ મળ્યું નહોતું, હવે આ પાછું અણધાર્યું આમંત્રણ હતું એટલે એ તો જટાશંકર તો શ્રીજી મહારાજના ચરણની અંદર પડી જાય અને પોતે કૃતજ્ઞતાથી કાલાવાલા કરવા લાગ્યો। ફરી નમન કરીને ઝટપટ છે ને ગામમાં પહોંચ્યો અને બધાને નોતરા દઈ દીધા અને ઘરોઘર સ્વામિનારાયણ નામની હેલી ચડી ગઈ। હવે ગોપાળ બારોટ અને ડોસા બારોટ છે ને બંને શ્રીજી મહારાજની આ લીલા જોઈને છે ને પોતે અહોભાવથી પોતે નિરખતા જ રહી ગયા। તે શ્રીજી મહારાજ કે કેમ બારોટ, કંઈ શંકા થાયશ? તે આ જે બારોટ હતા એમને કીધું કે પ્રભુ તમે દ્રષ્ટિ કરો ત્યાં સૂકા ઝાડને પણ સોનાના ફળ ફૂટે અને તમારી ભ્રુકુટી ભંગ થતા બ્રહ્માંડો ઉપજે ને શમે અને આપના સંકલ્પ તે બધું થાય છે। તો જો આ કરતા હરતાનો પણાનો વિચાર એમને દ્રઢ હતો। આપણા જીવનની અંદર પણ જ્યારે પણ ગમે તે પરિસ્થિતિ બને, સારી કે નરસી, ત્યારે ભગવાન જ સર્વ કરતા હરતા છે। ભગવાનની મરજી વગર કોઈથી તરણું પણ હલાવ્યું હલતું નથી। જો આ સમજણ આપણે દ્રઢ કરીને રાખી હોય ને તો જીવનમાં આવતી વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ આપણે સ્થિર રહી શકીએ છીએ
અને સુખ અને આનંદ એ આપણા પરિવારના સભ્યોને આપણે આપી શકીએ છીએ અને પોતે પણ આપણે આનંદથી જીવન પસાર કરી શકીએ છીએ. એટલે સ્વાભાવિક રીતે આવી સમજણો શ્રીજી મહારાજના ભક્તોના જીવનની અંદર એ આત્મસાત એ હતી જ તે. એટલે શ્રીજી મહારાજે કીધું કે આ ગામમાં કોઈને ત્યાં 100 બ્રાહ્મણ જમે એટલું આમ સીધું મળશે કે નહીં મળે. અને ત્યારે કહ્યું પ્રભુ મળી જ રહેશે ને. ગામના છે ને ભાદા પટેલને ત્યાં જામબાપુ રસાલા સાથે આવવાના હતા અને એ છે ને બધું બંધ રહ્યું છે. એટલે શાક અને પાંદડાથી માંડીને બધુંય સીધું છે ને એમને ત્યાં પડ્યું છે. અને પટેલ આજ છે ને સાંજે જ ગામત્રે ગયા છે. એ એક મોટો પ્રશ્ન છે. બાકી તો સીધું તો ત્યાં છે જ તે શ્રીજી મહારાજ કે પટલાણી તો હશે ને ઘરે. એટલે આ સાંભળીને તો હવે સ્વાભાવિક રીતે કીધું પ્રભુ પટલાણી હશે પણ બાય માણસનું શું ગજું. એટલે આવી વાત કરીને તો મહારાજ તો મંદ મંદ હસ્યા અને ડોસા બારોટને કીધું કે તમે છે ને પટેલને ઘેરે અત્યારે જ જાઓ અને પટલાણીને અમારું નામ દઈને કહેજો કે સ્વામિનારાયણ આવ્યા અને કાલે જ 84 કરે છે તો સીધું સામાન આંબલીના એ વનમાં મુકાવી દો અને તમારા જ સાથી ખેડૂતોના હાથે બધી તજવીજ કરાવો અને છાણા લાકડા બધું આંબલિયુંની ઘટાવો બધું ઉતરાવજો અહીંયા. અને સવારે છે ને આબોટિયા પહેરીને બ્રાહ્મણો રસોઈ કરવા માંડશે એવી તાકીદ જાઓ કરશો. આવી વાતો તમે જાઓ એમને કહી દો. હવે આ સાંભળીને તો ડોસાભાઈએ 2 ઘડી અંધારા આવી ગયા. સ્વાભાવિક છે કે સત્સંગી નથી, ગુણભાવી પણ એટલા બધા નહોતા. અને આવી રીતે અચાનક તે સીધું સામગ્રી લાવવાની વાત કરે અને બધી તાજવીજ કરવાની વાત કરે તો એ કંઈ માનવામાં તો આવે નહીં. પણ જો ભગવાન રહ્યા ને એ ખરેખર બધુંય જાણે છે. ભગવાન ભક્તોના હૃદયમાં રહેલી ભક્તિને પહેચાને છે, ઓળખે છે. એટલે આ ડોસાભાઈ તો 2 ઘડી અંધારામાં આવી ગયા. પણ હવે શું કરે? એમ કે જો સહકાર ન મળ્યો તો શું થાય એમને મોટો પ્રશ્ન હતો. પણ શ્રીજી મહારાજે લીધેલ નિર્ણય કોણ ફેરવી શકે? એ તો હિંમત ભેગી કરીને ભાદા પટેલને ઘરે પહોંચ્યા. હવા પટલાણી રતનબા બાળકૃષ્ણની મૂર્તિને જમાડતા હતા. તો ડોસાભાઈએ શ્રીજી મહારાજે જે સંદેશો વાત કરી હતી અક્ષરો સંભળાવ્યો. હવે રતનભાઈ હતા ને એ પોતે મુમુક્ષુ હતા અને પૂર્વના સંસ્કારી પણ હતા. એટલે સ્વામિનારાયણ પધાર્યા છે ને એ વાત જાણીને એમને પ્રથમ તો આનંદ થાય છે અને આમને વાત કરે છે કે જો પ્રભુને કહેજો કે તમે જે મુજબ કીધું છે ને એમ જ થશે અને આપની આજ્ઞાનો અમલ તત્કાલ કરીશું અને પાછા મારા વંદન પણ પાઠવજો અને કહેજો કે આપ તો ભગવાન છો. મને ભક્તિ શીખવી તે મારા મોટા ભાગ્ય ગણાય. એટલે આવી વાત કરીને ડોસા બારોટ તો જઈને શ્રીજી મહારાજની આ બધો વળતો જવાબ આપે છે ને શ્રીજી મહારાજ તો રાજી થઈ જાય. અને આમ તો આજે તો હરિવરે એક પવિત્ર આત્માની સેવા સ્વીકારી હતી. શ્રીજી મહારાજ તો બારોટને આંગણે વાળું પાણી કરીને કથા વાર્તા સમેટીને નિશ્ચિત મને પોતે પોઢી ગયા. પણ રતનબાની નીંદ ઉડી ગઈ. જો પોતે એક મુમુક્ષુ જીવ હતા, પૂર્વના સંસ્કારી હતા, તો એમના મનની અંદર તો એ ખરેખર ભગવાનને રાજી કરવા છે ને સતત એમને ભાવ હતો. એટલે સ્વાભાવિક રીતે રતનબા તો પોતે સૂતા જ નથી અને એમને રાત્રે જ તે પોતાના મુખ્ય બધા ખેડૂત હતા એમને બોલાવે છે, ભલામણ કરે છે, કંઈ ઓછું ન રહે એની ચોકસાઈ તમે રાખજો. અને વાડીએ ખેતર જેટલા બળદ ગાડા પણ હતા તો એ બધું બોલાવી લીધા અને બધા સાથી મજૂરોને બળતણની જોગવાઈ કરવાના આદેશ આપી દીધા. બધાને ઊંઘ ઉડી ગઈ. હવે રતનબાઈ એના 2 નાનકડા કુમારો સાથે છે ને જાતે જઈને એ આંબલિયુંની ઘટા તપાસી અને બધાએ રાતોરાત મશાલને અંજવાળે તૈયારીઓમાં મંડી પડ્યા. હવે બારોટની ડેલીએ પોઢેલા હરિવનનું હૈયું પણ આ એક બાઈની એક ભક્તિની એક તીવ્રતા જોવા છે ને એ તલસી રહ્યું હતું. એટલે શ્રીજી મહારાજે છે ને મનોમન વિચાર્યું કે મારો પડ્યો બોલ એક અબુધ નારીએ અદ્દર ઝીલી લીધો, ધન્ય છે બાઈ તને. અને એ જ વિચારમાં શ્રીજી મહારાજની ઊંઘ ઉડી ગઈ, આંખો ભીની થઈ ગઈ. જો ભગવાન પ્રસન્ન થાય જ છે, પણ પ્રેમથી ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન તો તમે કરો. અરે ભગવાન પણ થાળ જમે જ છે, પણ ભગવાનને પ્રેમથી થાળ ધરાવો તો ખરા. અરે ભગવાન પણ સાંભળે જ છે, પણ ભગવાનને એવા ભાવથી વિનંતી પ્રાર્થના તો કરો.
ભગવાન અવશ્ય હાજરા હજુર આપણી દરેક ક્રિયા દરેક વિચારમાં ભળે છે. અને ખરેખર શ્રીજી મહારાજ પણ પોતે એ ઘણા બધા એ ભાવ વિભોર થઈ જાય છે. અને ધીમે રહીને પ્રભુએ પલંગ છોડ્યો અને હળવે રહીને ડેલીની ભોગોળ ખોલી અને કોઈ જાણે નહીં એ રીતે શ્રીજી મહારાજ એ ઘી નદીના કાંઠે પોતે જાય છે. હવે નીરવ રાત્રિ આમ જમજમ કરતી ચાલી જાય, ચાંદાનું કિરણ ન પહોંચે એવી ઘન ઘટા અને ફાનસના અંજવાળે એ ચહલ પહલ કરતી એ રતનબાઈ પોતે માર્ગદર્શન આપતી જાય. ગાડાઓ આવતા જાય, સામાન ઠલવાતો જાય. અરે અમુક મજૂરો આંબલિયું નીચે સફાઈ કરવા લાગી રહી ગયા અને સામાન આવી ગયો ને બળતણ મુકાઈ ગયું અને ચૂલા માટે ઈંટો પણ રખાઈ ગઈ. બધી વ્યવસ્થા A to Z વ્યવસ્થા બધી થઈ ગયેલી. જો આપણે પણ ઘણી વખત સેવા કરીએ છીએ, પણ આ રીતે ઘરનું માનીને સેવા કરતા નથી. આપણા ઘરે પ્રસંગો હોય ને તો આપણે બધું મેનેજમેન્ટ કરી નાખીએ, પણ બીજાના ઘરે પ્રસંગ હોય ત્યારે તો આપણે મહેમાન ગતિ કરીએ. એટલે આપણે બીજા સગા સંબંધીઓના ઘરને પણ પોતાનું ઘર આપણે માનતા નથી. અને એ કાર્ય જે કરવાનું છે જે રીતે એ આપણે કરી શકતા નથી. પણ જો આ રતનબાની ભક્તિ તમે જુઓ કે હજી તો સ્વામિનારાયણ ભગવાનના દર્શન નથી કર્યા, હજી તો એ ભગવાનના એ પોતે સત્સંગી નથી થયા, પણ છતાં પણ બસ એ મારે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા છે. આ રાજી કરવાનો વિચાર એમને સતત હતો. અને આવી જ રીતે એ રાત પસાર થઈ ગઈ. કુકડો બોલ્યો અને સવારમાં 4 વાગી ગયા અને તરત તે હે સ્વામિનારાયણ એમ બાઈના મુખે કાર્ય પૂર્ણ થયા આમ સંતોષકારક એ અવાજ આવ્યો. અને આમ હાશ કેમ આપણે બોલીએ, કંઈક કામ આપણને સોંપ્યું હોય ને બહુ બળવાળું હોય ને તો પછી એમ બોલે હાશ થઈ ગયું, એમ હાશ પોતે બોલે છે. અને એ સાથે જ તે પ્રભુએ પણ હોકારો એ ભણ્યો. હવે રતનબાઈને તો ફાનસની વાટ સંકોરી, કાન સરવા કર્યા ને અને એના પુત્રને પૂછ્યું, ઘેર રવજી આ હોકારો કોનો હતો? તા દીકરાઓએ કીધું કે બા આવો મીઠો અવાજ મેં ડોસા કાકાના ફળિયામાં સાંભળ્યો હતો અને હા એ સ્વામિનારાયણનો જ અવાજ હશે. અને એવી જ રીતે આ રતનબા તો ચારે તરફ પોતે તપાસ કરી જોઈ તો બાજુની જ એક ઘેઘુર આંબલીના થડની ઓથે લંપાઈને છે ને પ્રભુ એક અબળાની પ્રબળ ભક્તિને પોતે એ જોઈ રહ્યા હતા. અને ફાનસના અંજવાળે તે શ્રીજી મહારાજ પરખાયા. મસ્તક ઉઘાડું છે, શરીર ખુલ્લું છે, અડવાણે પગે પ્રભુ પધાર્યા છે. ક્યારના ઊભા હશે કોને ખબર. અને બાઈએ તો જોત વેત કીધું કે મારા પ્રભુ તમે એ સીધ ઊંઘ બગાડી. અને એમ કહીને તો રતનબા પોતે પંચાંગ પ્રણામ કરે છે. અને ત્યાં જ શ્રીજી મહારાજ પોતે મંદ મંદ હસી પણ રહ્યા હતા. 2 પુત્રોને પણ મસ્તકે શ્રીજી મહારાજે હાથ મૂક્યો. હાજર હતા એ બધાય સાથી દાળિયા પણ દોડતા આવ્યા. અને વહેલી પરોઢમાં એક અલભ્ય દર્શન કોણ ચૂકે? કોઈ ન ચૂકે. બધાએ દર્શન કર્યા. પટલાણીએ સાથી ભાઈઓને રખોપું સોંપ્યું અને સૌ ગામમાં પોતે આવ્યા. હવે શ્રીજી મહારાજ તો રાત્રે નદી તીરે ગયા અને ત્યાં ઓઢવાની ધડકી એવી રીતે ગોઠવેલી કે જાણે આમ પલંગ ઉપર મોં ઢાંકીને કોઈક સૂતું છે. તે બ્રહ્મચારી અને બારોટ ભાઈઓ એ મહારાજ હજુ પોઢ્યા છે એ બધા બ્રહ્મા જ હતા. એમને ક્યાં ખબર કે રાત્રે શ્રીજી મહારાજ અહીંથી વહી ગયા છે. અને નિત્ય વહેલા ઉઠનારા મહારાજ 5 વાગી ગયા તોય તે ઉઠતા નહોતા. એટલે બધા વિચારમાં છે ને બધાએ એ શૌચ સ્નાનમાં પોરોવાયા અને બ્રહ્મચારી હાથમાં લોટો લઈને નદી ઉપર જતા હતા. અને સામે જ તે ફાનસના આછા અજવાળે ચાલ્યા આવતા ઘણા બધા લોકોને જોયા અને એમાં શ્રીજી મહારાજને જોયા. પ્રથમ તો બ્રહ્મચારીએ આંખો ચોળી, એમને એમ કે આ તો સ્વપ્ન નથી ને. અને ત્યાં જ શ્રીજી મહારાજ તો મંદ મંદ પોતે હસવા લાગ્યા. અને મૂર્તિ નજીક આવીને ત્યારે સ્પષ્ટ થયું કે નક્કી છે ને મહારાજ જ છે. અને બ્રહ્મચારીને થયું કે આ 84એ તો આ ભૂંડી કરી, મારા મહારાજની ઊંઘ ઘણી નાખી. તો શ્રીજી મહારાજ પાસે જઈને એ બોલી ઉઠ્યા કે બળિયા 84, મીરા તે પોઢવા પણ દીધા નહીં. અને પછી કે કોણ જાણે ક્યાંથી ઓલો બ્રાહ્મણ ટપક્યો અને આ 84નો મમરો મૂક્યો. તો રતનબા કે બ્રહ્મચારી બધું ગોઠવાઈ ગયું છે, મહારાજે નકામી ચિંતા કરી. શ્રીજી મહારાજ પછી તો વાતનો અંત લાવતા કીધું કે ચાલો હવે બીજો લોટો અને વસ્ત્રો બધું લેતા આવો, પરોઢ થયું છે, સ્નાન ધ્યાન કરીએ.
બારોટના ઘરેથી લોટો અને વસ્ત્રો અને પૂજાનો સરંજામ લઈને બ્રહ્મચારી પોતે આવે છે, સાથે સંતો ભક્તો પણ આવે છે અને શ્રીજી મહારાજ ઘી નદીના આરે પોતે સ્નાન કરે છે, ધ્યાન કરે છે અને અરુણાદયના ઉજાસમાં પૂજા કરીને આંબલી વનને એ પાવન પણ કરે છે. હવે સૂર્ય તો જટ ઉગીને તેજના પાથરણા પાથરી દીધા, લાલ પીળાએ અંબોટિયા પહેરીને બ્રાહ્મણો નદી ઉપર આવવા લાગ્યા, કારણ કે જટાશંકરે બધાએ બ્રાહ્મણોને આમંત્રણ આપેલું કે સ્વામિનારાયણ ભગવાન 84 આવતીકાલે કરવાના છે અને હર હર મહાદેવના નાદ ગુંજવા લાગ્યા. હરિવર તો નિજ હાથે આમ સીધું આપવા લાગ્યા અને આંબલીનું આ વન આજે આમ કહેવાય ને કે રસ ભર બની ગયું. હવે રતનબાના પણ કહેણથી શરણાઈના મીઠા સૂર વહેવા લાગ્યા, ઢોલી એ ઢોલ વગાડવા લાગ્યા અને ચારેય કોર મંગલનાદ ગુંજવા લાગ્યો. અરે શેર શેર ઘીના લાડુ બનાવીને બ્રાહ્મણો તો પંક્તિમાં બેઠા અને હર હરના નાદ સાથે હરે થયા. સ્વામિનારાયણનો તો જય ઘોષ ચારે બાજુ ગાજી રહ્યો. શ્રીજી મહારાજે પણ બ્રાહ્મણ રસોઈયા પાસે લાડુ, દાળ, ભાત, શાકની બધી રસોઈ હતી એ બધી મોટા પ્રમાણની અંદર કરાવી હતી અને આખું ગામ જમાડ્યું હતું. અને જેમાં ગામની એ જે બીજી બધી પ્રજા તો એમે પ્રેમથી જમાડ્યા અને સાવ બધાય તે સારી પેઠે જમ્યા ને તોય લાડુ બહુ વધ્યા. તે બ્રાહ્મણો બધાય જમીન સ્વામિનારાયણની જય બોલાવીને શ્રીજી મહારાજને પગે લાગવા આવ્યા. તે સૌએ કહ્યું કે મહારાજ આવા ને આવા દી છે ને નીત દેખાડજો. અને મહારાજ તો મંદ મંદ પોતે હસવા લાગે છે. હવે આંબલીનું વન હતું એ તો ખાલી થઈ ગયું. શ્રીજી મહારાજે રતનબાન બોલાવીને કીધું કે આ વધેલું સીધું છે ને તમે સંભાળી લો, બધું એ ભરાવીને છે ને એમ ખેમ મુકાવી દો. હવે શ્રીજી મહારાજે નિજ હાથે પટેલના સાથી મજૂરોને જમાડ્યા, ભાથા ભરી દીધા, લાડુના આમ તાસ ભરી ભરીને બારોટને ફળીએ વહેંચેલા હતા. પટેલોને પણ પ્રસાદ મળેલો હતો. હવે આમ કોઈ કંઈ પૂર્વ આયોજન વિના 84 તો રંગે ચંગે પૂર્ણ થઈ ગઈ. આખું કંડોળના ગામ રહીને ઘી નદી નારે ઉમટ્યું હતું અને બધાએ પ્રભુનો પ્રસાદ પામ્યા. તો રતનબાઈએ શ્રીજી મહારાજને વિનંતી કરી કે પ્રભુ આપ પણ અમારો છે ને કણ અંગીકાર કરો. તે શ્રીજી મહારાજ બ્રહ્મચારીને કીધું કે આ સીધામાંથી થોડું લઈ લો, ઉતારે આપણે રસોઈ કરજો અને જમીશું. અને પટલાણીએ સીધું તપાસ્યું તો ઘીના ઠામ જોયા ને અને તરત શ્રીજી મહારાજ પાસે આવીને કીધું કે પ્રભુ આમાંથી મારું કાંઈ વાપર્યું જ નથી અને બધું જાણે રાત્રે મૂકેલું એમને એમ જ તે રહી ગયું. તે શ્રીજી મહારાજ કે તમારો ભાવ અંગીકાર કર્યો છે, બાકી દેવતાઓ સેવા કરી ગયા. અને એમ મંદ મંદ શ્રીજી મહારાજ હસે છે અને રતનબાને વાત કરે છે. જો મહારાજે ચમત્કાર કર્યો. ખરેખર ભગવાન રહ્યાને એ ભક્તના ભાવ જુએ છે. ભલે તમે ગમે તેટલી સેવા કરો પણ જો સાચા ભાવથી કરેલી સેવા હોય ને તો ભગવાન અવશ્ય આપણી સેવાને અંગીકાર કરે છે. સંધ્યા ઢળી જાય છે. ડોસા એ બારોટે પટેલને આંગણે પગ મૂક્યો ને કીધું કે રતનબા અમારા મહારાજે તમને સીધાના દામ ચૂકવવા મોકલા છે, લ્યો 300 કોરી. રતનબા કે સીધું જ વાપર્યું નથી ને દામ શાના તેમ આપો છો? તો બારોટ કે સીધાના એ સામાનનું જે બેઠું હોય એ પ્રમાણ તમે લઈ લો. તો બાઈ કે મારી બધી તે ઘર વખરી સ્વામિનારાયણની છે અને જાઓ તમે મહારાજને કહો બીજી 84 કરવી હોય ને તો પણ ભલે કરે. હવે બારોટે બહુ તાણ કરીને અને કીધું કે જો મહારાજે મને મોકલો છે એટલે મારે માટે કંઈક તો તમારે લેવું જ પડે. એટલે બાઈએ પછી પ્રસાદીની જાણીને 5 કોરી લીધી અને પાછું કહેવડાવ્યું. જો સાચો ભક્ત હોય ને એ ભગવાન પાસે કેવું માગે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણને આ રતનબાના જીવનમાંથી વચનમાંથી સ્પષ્ટ ખ્યાલ આવે. તેમણે કહ્યું કે મહારાજને તમે કહેજો કે મારો અંતકાળ સુધારે, માયાથી ઉગારે, તેડવા પધારે ને અક્ષરધામ આપે. શ્રીજી મહારાજે તો આ વાત જાણી ત્યારે કીધું કે અક્ષરધામ તો આજ્ઞા પાડીને એટલે તરત તે મળી જ ગયું છે અને અમારું બિરુદ અમે કેમ ચૂકીએ, કારણ કે મારા જનને યંતકાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એ ન બદલે સર્વે જનને જણાવવું. અને કહેવાય છે કે એ રતનબાનાઈ તે અંતકાળે ભગવાન સ્વામિનારાયણ એ વિમાન લઈને પોતે તેડવા પણ પધારે છે ને એ વખતે રતનબાઈએ પોતાના પતિ હતા હાદા પટેલને પણ કીધું કે હું અક્ષરધામમાં જાઉં છું, સ્વામિનારાયણ તેડવા આવ્યા. હવે આ સાંભળીને છે ને હાદા પટેલને આશ્ચર્ય થયું
કે આપણે તો વૈષ્ણવી છે ને સ્વામિનારાયણ ક્યાંથી તેડવા આવે છે? અને ત્યારે રતનબાઈએ કહ્યું કે મેં તમારી છે ને ગેરહાજરીની અંદર સ્વામિનારાયણને સીધું આપેલું, અને બ્રાહ્મણોને 84 જમેલા, એટલે એમની પાસેથી મેં વર માગી લીધો હતો, એટલે મને તેડવા પધાર્યા છે. અને એમ બોલતા થકાય તે રતનબાઈએ એ દેહ છોડી દીધો. તો જો આવા ભક્ત હતા કે જેમના જીવનમાંથી સ્પષ્ટ આપણને એક જ વાત ખ્યાલ આવે કે બસ મારે ભગવાનને રાજી કરવા છે, ભગવાન અને સંતની આજ્ઞાનું પાલન કરવું છે, અને માગતા પણ જો વરદાન પણ માગતા આવડ્યું છે. બાકી આપણે હોય શું માગીએ? લૌકિક ઈચ્છાઓ માગીએ, ભૌતિક સુખ સમૃદ્ધિ માગીએ, પણ જો આ ભક્ત રત્નને માગતા આવડ્યું તો આપણા જીવનમાં પણ આવું આપણે માગતા શીખવાનું છે. જ્યારે પણ ભગવાનને પ્રાર્થના કરીએ ને, મંદિરે જઈએ ને, ત્યારે પંચ વિષયો સંબંધિત કે વાસનાઓ સંબંધિત આપણે માગવું નહીં, પણ આપણે ભગવાનને એવી આપણને મતિ બુદ્ધિ આપે, એવી શક્તિ આપે, એવું બળ બુદ્ધિ આપે કે ભગવાનની આપણે યથાર્થ સેવા કરી શકીએ, આપણે બ્રહ્મરૂપ થઈ જઈએ, માયાથી આપણે ઉગરી શકીએ ને અંતકાળ આપણો સુધરે અને મહારાજ તેડવા પધાર, એવું આપણે માગીએ તો અવશ્ય એ આપણે સાચા ભક્ત કહેવાશું અને આપણને માગતા આવડ્યું કહેવાશે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે શ્રીજી મહારાજે જે આ કંડોરણાના એ રતનબાનો જે ભાવ સ્વીકાર્યો, જે ભક્તિ વખાણી અને એમને તેડવા આવ્યા, તો એવો જ આપણે ભાવથી એ ભગવાનને પ્રસન્ન કરવા માટેના પ્રયત્નો કરીએ. અને આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે એવું જ માગીએ કે જે આપણને અક્ષરધામ સુધી લઈ જાય, માયાથી આપણે ઉગરી શકીએ, તો બળ બુદ્ધિ અને શક્તિ આપો, એવી પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.